તા લાગે છે એક બાજુ તરસ લાગી છે, એક બાજુ આમ જાય તો 2 કિલોમીટર આઘું છે ગોમ, આમ ફરીને જાય તો આ વટલા શેડે ખેતરની શેરડીએ થઈને જવા છે ને ગોમમાં તો કોઈક ખેતર વાળે પાણી મને પાય. શેરડી તો આવ્યો પણ મારું હારું પાણી કોઈક ખેતરમાં હોય તો મને પીવડાવા, કોઈ દેખાતું નહીં. પેલી સાપારી કોઈક દેખાય જવા દે ને ઘડી દઈને જોઉં એ ભાઈને પૂછું પાણી હોય તો પાય અને ઘડી ખોલે હાથ ખાવ. એટલે ગૌતી હેડીને આવ્યો છું સોયલાના ભાઈને સાપારી જો પાણી પાણી મળી જાય સારું. ઓ ભાઈ, ઓ ભાઈ, પાણી પાણી છે? તરફ લાગે છે એટલું આપણે હેડીને આવ્યું પાણી પાણી પીરો ઘરું હુકાઈ ગયું એક તો સારું તાપનું. ભાઈ પાણી તો હા નહીં આવું તો કેટલી આશે સાપડ્યા તો પાણી મળશે હુકાઈ જાય. મારે પેલા બોરવાળા જો આ દૂર બાકી હે એટલે મારે એને મળું છું કઈ માથા પારે બરોબર એવું એટલે મારે બોરવાળા મળું એટલે તમારે હંગાત આવું એટલે તમારી પાણીની સગવડ કરી દઉં પેલા એટલે મારે તો આવી જતો આવું અને તમારું કામ થાય. હા હેડો બતાવો. ચક્કર આવે આપના ચક્કર પાણી વાળા હેલો પિયાન તમને બેહારું પછી પાણી ભરલાવું. બેહો પાણી ભરલાવું હો બેહો બાડી બેહો પાણી ભરીને આવું હો. પાણી વાળા તો મરી જાય ભાઈ. હે બાપા રાહત થાય. પાણી લાવે છે ભગવાન તારું સારું કરા. હે ભગવાન વાટે મારવું હો. અરે ભાઈ વાટે મારવું આ રોડે જતો વચ્ચે થઈને કીધું જવા દે ને મને. તમારું નામ હું ને લખો ભાઈ અંકા નહીં જવાનું પેલા ચેહાભાઈ ઘેર. હા તો હેડો તમારે પેલા બોર વાળા ની જવું હોય. અરે ભાઈ તાપનું પાણી પી થોડુંક બેહવા દે પછી જઈએ આપણે. તાપમાં પાણી વાળા મરી જવાય. જો આરામ થઈ જાય. આરામ છે ભાઈ એમાં હો પાણી પીધા પછી તો ઠંડક લાગે. ભાઈ આવડું મોટું તલાવડું છે પણ તમે પાણી ભરતા જ નહીં. તલાવડું હું ભરે અમારો પેલો બોર વાળો જ માથા ભારે હે ને જીગો એ વાળી જો પાણી આવતો હોય તો મારામાં જ કલાક ના વાળું તે તલાવડું ભરાવું. એટલે ભાઈ પાણી વારવાનું તલાવડું ભરવાનું શું કહું છું કે આ બોલા પક્ષી હોય ગાય ભેંસો મોર કબૂતર આ બધા પાણી પીવા તો એક આશીર્વાદ રૂપી હતું યાર. જો તમે મને પાણી પાયું મેં માગે જ પાયું. આ બચારા અબોલાને કોણ પાણી પાયું? જો મારું ગામ હોત તો મેં ચાનું ભરી કાઢ્યું હતું આ પાણી ભાઈ તલાવડું. આપણે તમે જ જોયું ને મારા અડધું બાકી છે બરાબર. હવે હિંમત જો અમે કલાક હાલતો હોય તો ના સારું ત્યાં તલાવડું ભરાવું. સમજાવજો બધા ભેગા થઈને ખેડૂતો થાય ભાઈ બોરવાળા કે ભાઈ આ આપણા માટે નહીં આ તો પશુ પક્ષી માટે પાણી ભરવાનું એક પુણ્યનું કામ છે આપણા. તો ભાઈ એક પુણ્યનો રસ્તો હતો મેં તમને કીધું તમારે ભરવું ના ભરવું બધા ભાઈઓ ભેગા થઈ તમારું કામ છે. હું જઉં તાણ બરાબર. આવજો. આ ભાઈએ કીધી વાત સાચી છે.
મારે પેલા જેણજીને બધાને વાત કરવી પડે શું કે અત્યારે સિઝન એવી ચાલે આપણે માણસ જ નહીં રહેતું તો વન વગડામાં પશુ પંખી આ બધા તરસે તરવડો એના કરતાં મારે આ કીધા જેવું હોય અને આ બે શબ્દ કહું તો પેલા બોરવાળાને કે અને એમને સમજાવો. ચલો હું આ જઈને કહું જેણજીને. ઢગલા કરીને ગયા હા મારા હરખા કરવા પડે છે આ બધું શું કરવાનું બધા ઢગલા કેવા કરીને ગયા પેલો પાવડો લઈને આવ્યો હોત તો સારું હતું આ પાવડો હતો હું હરખું ના કરી નાખે બધું હવે તો શું કરવાનું હવે આવા ને આવા મેં ક્યાં જેણજી શું કરો છો? આ ઢગલા હરખા કરું છું એટલે આ હું કહું હું કહો બોલો એક વાત લઈને આવ્યો બહુ પુણ્ય નો હા રસ્તો તો હોય. કયો આપણે પેલી તલાવડી ખરી ને હા એ કહું આ ઉનાળો બરાબર હા તે કહું પશુ પંખીઓ માટે હે ને પાણી ભરીને સારું હા હા શું કે મારે શું થયું એક ભાઈ આવ્યો તો હું ઊંઘે તો અમારા ખેતરે સાપરે બરાબર હા તે પાણી દખી વલખા મારતો હતો બરાબર સારું તાકડે મારે પાણી પતી જાય હા એવું હતું હું કોઈ હેડો હું તમને હે ને પાણીની સગવડ કરાવું એમ કરી હા. તલાવડી બિહાર હતા બરાબર અને એમને મને સમજાયા હા. પહેલા તો હું તવી જેવો જ થઈ જાય પછી એ જાય ને પછી મને અહેસાસ થયો હા હા કે સારું વાત સાચી એટલે હું કહું મને ઝેણજી જોડે જતો આજે હા હા તો એવું વાત આપણે તલાવડી ભરી દઈએ. એટલે તલાવડી ભરવું પેલા મારું ત્યાં હુકું ફંટ પડ્યું હું તલાવડી ભરવા આવ્યો હતું અહીંયા આગળ મુએ ભાઈ આડી તવી જેવો જ હતો પટાવી જેવા થાય ને અત્યારે પેલા આપણું કરવાનું હોય તલાવડાનું કરવાનું હોય અલ્યા તમે શાંત વિચારે શાંત શું મગજથી શાંત તમે વિચારવું? વિચારો એકવાર શું મુએ વિચારવું? આજ પોઝિશન માં તો જે તમે મને કહો હો ને તમે કોઈ ખારી વાત લઈને આવવું જોઈએ ને અલ્યા આનથી ચેવી હારી વાત. તાર આ આપણું હુકું ભંટ પડ્યું હોય ને તલાવડા ભરવા જવાનું હોય અલ્યા ઉનાળામાં આપણે માણસ થી નહીં રહી શકાતું બસ તે પશુ પંખીઓ ચો જતો હે. એટલે પશુ પંખીઓ તો જતા હોય પણ પેલા આપણું કરવું પડે પછી પશુ પંખીઓ નું કરાય તમે પેલા હે ને શાંત દિમાગે આમ વિચારો હા આ પછી તમને ભગવાન ઉજાડે કઈક. એવું હે એમ? હા તમે પેલા વિચાર કરો કે હારું વાત સાચી કે ઉનાળો બરાબર આપણે તો ઘર પાણી મળી રહે બરાબર પણ પેલો વન વગડા શું કરતો હે વાત એટલું તો સાચી તમે છે વિચારો. પણ આપણે ખબર નહીં પેલો બોર વાળો જીગો ચેવો દોઢો છે હાથી, એ તો તમે પછી આપણે અહીં આપણું જ કરીએ. પાણી નહીં પૂરું પડતું જો તમે તલાવડાનું કરવા એ તો આયા પછી હોય બધું થાય હેડો પછી આપણે તો આગળ બીજા બે ત્રણ જણા વાત કરીએ ને તે આપણા બધાને ભેગા કરવા પડે હા તો કશો વાંધો નહીં. તારે એમને હા, વાત લઈને તમારે અવાય જોવું હોય તો પછી તલાવડી જઈએ શું તલાવડીએ ના જઈએ? જવું હોય તો કોઈ નહીં પણ તમે વિચારી લો પેલા. તો તલાવડીએ જવાનું હોય હા તલાવડી તમારે હેડાતું હોય તો જઈએ નકર પછી જવા દો. તમે જોઈ આને આયા હો ને હું તો તલાવડી જોઈને આવ્યો. હુકું ભંટ પડ્યું હોય હા તો આપણું હુકું ભંટ નહીં પડ્યું એટલે એ તો થશે શું થશે પેલા હે ને પશુ પંખીઓનું ને એનું વિચારો. આપણે તો માણસ થઈને ને ગમે તે કરીશું એ બિચારો થોડો કઈ કરવાનો હોય. વાત સાચી છે આપણે એમનું વિચારીએ પણ આપણા બધા ભાઈઓને પૂછવું તો પડે ને હા એ તો પૂછીએ પેલા નહીં હા તો હેડો. મળીએ. હા તો ભાઈઓને મળીએ પેલા હાલે હેડ. તારે. જય માતાજી જય માતાજી. જય માતાજી જય બાજુ આ તમને મળવા જ આવતા હતા મને હોવે. કેમ? થોડુંક એક વાત હતી કેવી વાત હતી? વાત એવી હતી હા કે એક મહેમાન આવ્યા હતા હમણાં જોડે હા બરાબર બિચારા બહુ તરસ્યા થયા હતા પાણી તે ચક્કર ખાઈને ભૂલ પડ્યા આ તો દોઢો પાણી ભરી આવ્યો હા ના હોય અને એટલું બધું પાણી પીવડાવ્યું હા. અને આ ભાઈને એવું કીધું કે આ તમારું આ તલાવ ફૂંકાઈ જાય હા હા તો એને ભરવાના કે ભેગા થઈને એવું કીધું એવું એટલે હું સલાહ લઈને ગયા કહું ને આપણે આ પુણ્યનો રસ્તો બરોબર હા. તો આપણે બધા થઈને હે ને ના તલાવડી ભરીએ. એટલે પણ તલાવડી ભરી આપણો ક્ષેત્ર હુકાય હે એનું શું? એટલે એ તો આપણે તો જો માણસ ગમે તે કરીશું બરોબર હા. આ વન વગડામ એ જીવોનું નહીં જોવાનું પશુ પણ પંખી પેલો જીગો બોર વાળો તમને ખબર તો હવે આપણને એક કલાક પાણી આલે અને પાછો બાકી મેલે, કલાક પાણી આલે ને પાછો બાકી મેલે. એટલે ત્રણ દાડે મારતો ઝાડ હે ને ત્રણ ભાગમાં આવડી થી પગથિયા જેવી ઝાડ થઈ. હવે હું કરું એક જણનું નહીં માને આપણે ત્રણ જણા જઈએ બરોબર ત્રણ થી નહીં માને. તો ત્રણ નું મોની જશે પણ ચોથો વચ્ચે કોણ હે જેના મેં ટોટો લોબો કરશે? માથા ભારે ખબર તમને? પાહો. આ તે એ નહીં મળીશ. એ વીરજી કોણ હે ખબર હે ને? પછી એ તો પછી એ હમણાં લાકડીઓ ને બાકડીઓ પડે બાકવાના મૂળ આવવા તો એવું થાય ઝઘડા થાય. જો મુએ તે હે ને મારે ટવી મગજ હતું બરોબર હા. આ ભાઈ જોડે જાય એ ટવી મગજ હતું બરોબર હા. એટલે બધાને આવું તો રહેવાનું બરોબર આપણે એને કોઈક બે શબ્દ કહીશું. તો કહીશું મોને તો સારું ને એ તો એમ કહી દે કે ભાઈ પેલા પાણી મને આલો તો જો આ કુદરતી જીવોનું બરોબર હા.
ભગવાન હે ને એ ઉતરે હે ને તો એમને કોક બે શબ્દ પ્લે કરશે. વાત ટૂંકા સાચી. આપણે માનીએ છે કે હા. આ બધું એવું હોય તો તલાવડી ભરીએ તો ભેંસો ને ગાયો ને હા. બધું પીવે. હા. આપણે માનીએ આપણે પણ આપણે આટલે સુધી માની જઈએ પણ તો આ ટોટા ને બોટા લોબા કરવાના આવે ને પેલાના ખેતરમાં કરવાના આવે છે યાર. ખેતરમાં એ મેન આપણું એ બીજે લઈ જવાનું કે મારા ખેતરમાં લાવવાનો હતો, હું તો હાલ લોબા કરાવી દઉં. બરોબર, આપણે મોનને કે ભાઈ એ પક્ષી પ્રાણી ગાય ભેંસો ને બધા પાણી પીવે, અને આવા ઉનાળાનો ટાઈમ આપણને ખબર પડે કે ભાઈ આપણે મોણસી તોય તરસ્યા નહીં રહી શકતા, તો એ જીવ તો બચારો તો રહી જો શકે. વીરજી ભલે ગમે તેવું હોય હા. પછી દ્વારિકાધીશ ના મોન આવે બરાબર, હા, તો એ પેલું પશુમાં ગાય તો આવે જ છે, આવે આવે. મોર એ આવે જ છે આવે. બરાબર. તો આપણે એને વળી દ્વારિકાધીશ હૈયે ચડે હા, અને કદાચ બે શબ્દ એને ગુજાડે સાચી તો વાત. મોનીએ જાય. મોની જાય એ બરાબર. તમારું કેવું? તો કહીશું બીજું શું કરીએ આપણે તો? એટલે હેડો મળીએ તો પેલા ખરા. જીગા બોરવાનાનું એ તો પછી એ વીરજી જ ખૂટી લે, આપણે બોલવાની જરૂર એ નહીં આ પડે. એને હોમું કરશું તો એને હા, પહોંચી વળે, હે ને? વીરજી તો હે ને ચાર નો પાછા પાડે એવો બોલવા ચાલવા બધી રીતે. બરાબર, એ આપણું કોમ ઈ થઈ જાય, હે ને? પછી કને જીગો આવે કે ગમે તે આવે હા હા, એના આગળ કોઈનું નહીં ચાલે. કોઈનું નહીં ચાલે, વાત સાચી. અને જે હું તો કહું, જો પૈસા પૈસા માંગશે તો આપણે બધા ચારે ઉઘરાઈને હા, પૈસા આલ દે, એવું હો ને? ના વીરજી હે ને હા. દ્વારિકાધીશ ને મોના હે ને એટલે ગમે તે કરી જીગાને તો હે ને મનાઈ જ લે હે. મનાઈ જ લે, એ વાત સાચી. પણ એ રહ્યો બાંધ્યા વગરનો નહીં રે ભાઈ. નહીં. પેલા તો કહું છું. પેલા અને એ તો આપણા મેં જોડે ના ખબર કીધું કે જો મેં ચાવી મગન તમે હતા બરોબર, એટલે થોડું ઘણું તો જો હાથી પેલે ના થાય તો હાથી તો એ રહેવાનું જ. આ ટૂંકા ભાઈ સાચું કહો તો ગાડી એના ના ખેતરમાં ઉતરે ને હેડીને તો જઈએ હાથી રહે જ. હા. તોય કેવું હોય? શેરડી નહીં પાડવા દેતો, બરોબર ભાઈ. છે વીરજી? શેરડી નહીં પાડવા દેતો. ટોટો લોબો કરવાનો છે. ભલે ગમે તેવું હોય તો મને તો એટલો વિશ્વાસ છે દ્વારિકાધીશ ઉપર કઈ ના હે ને હૈયે ઉજાડે. એવું એમ? હા. હાર તો કરશું, હાલો ને તાર તો હા, શું તો કરવું અને હવે? આપણે પ્રાર્થના કરતા જઈએ કે હે ભગવાન તમે એને હૈયે વસજો ને પેલા જીગા ને વસજો. હા, વાત સાચી, પણ હવે શું કરવું હોય આપણે? વીરજી ને મળવું પડે. વેચીને મળવું પડે, હા. પણ હવે ખેતરમાં હેક નહીં, પહેલા તો એ જોવું પડે. આ તો આપણે ઈકન જાય વગર થોડી ખબર પડે. સારું, તાન બીજું શું કરીએ? હેડો તાન. હેડો તાન. આ જીગાન ચાંદનું કીધું, હા પોણી મારતો પોણી આવે ને તો સારું, હા મારે તો બધું હુકાઈ હેઠ છે, આ જાર નાખેલી બધી બફાઈ જશે મારે. હા જીગો આવી પોણી હાલે તો સારું છે. ભગવાન કંટાળ્યો છું આ જીગા તો હું. લે વીરજી, અરે આ કુકા આવો ભાઈ, શું કરે છે ભાઈ? આ પોણીની રાહ જોઈને બેઠો. જીગો પોણી હાલે ને હા, તો કહો વાઈ દઉં યાર. એવું હે? ઓહો જાણા ભાઈ સારું છે ને? સારું સારું હો. કેમ તકુ ભાઈ? હા સારું છો. એટલે આ તખુભાઈ એક વાત લાયા હતા, હા હા, બરોબર? તખુભાઈ કયો હતા? શું લાયા તા વાત? આપડે એક ભાઈ મને મળ્યા હતા વટી માર્ગુ બરોબર, હા હા, તે તરસ્યા થયા હતા. બરોબર. એમાં સાપરિયા આયા ખેતરે, તે મને કે પાણી પીવડાવો. હું કહું જોઈ મેં તો પાણી હતું નહીં. એમ હું કઈ કરો તમે મારા હંગાર હેડો, હું તમને પાણીની સગવડ કરી આલું. તે પછી આપણે પેલી તલાવડી ખરી ને ઓહો, ઈ કન એમને બેહાર્યા, ચક્કર ચડ્યા હતા તે આમ બેહારીને પછી હું પાણી ભરવા ગયો. પછી બરોબર. એમને પીવડાયું તો એમને વળી તલાવડી બાજુ નજર જાય. હા હા, એ તલાવડી નું પીવું તું કે શું? ના હા. એટલે કે એટલે આ કે ભલા માણસ કે તલાવડી કે ખાલી હે હા, બરાબર, હા. તો કે ઉનાળો હ તો કે પશુ પક્ષીઓ માટે એમ તે પેલે કરતા ના સારું. તો મારે તો મગજ જયું હા હા, ચમ કે પેલો જીવો આપણે જ નહીં આવતો બરાબર, તો તલાવડી ચમનું ભરવું. બરોબર. પછી મને અહેસાસ થયો એના નીકળી ગયા પછી એ ભાઈના. હું કહ્યું એ ભાઈની વાત તો સાચી છે. ભાઈ મને કહું લાય હવે મને જ્યાં ભાઈ જોડે જવા દે. તો કહું એ રહ્યા કંઈક આપણને રસ્તો બતાવો બરાબર. તો જ્યાં ભાઈ મારા જોડે તવી જેવા થઈ ગયા. હું કહું તમે શાંતિથી વિચારો અને પછી કહું પગ આગળ વાત હેડારો. અરે ભાઈ પણ તવી જેવા થાય ને, એ જીગો પોણી હાલે છે, તમે તલાવડા ભરવાની વાત કરો છો? યાર આ તો હવે હે ને ધાર્મિક પુણ્યનો રસ્તો હવે બરાબર. એ ભાઈની વાત તો સાચી જ છે. કુકા આપણે મને માણસ- ખબર છે કે આ હુકાય છે બરોબર, તો પોણી ચોહી લાવવાનું. પણ આ તો એવું આપણે બધા જો અહીં મજા આપડા એક બે કલાક આવે, બરોબર? આપણે બધાનો અડધો કલાક કરીને હા. આપણે 2 કલાક આપણે તલાવડી પાણી ના આલે, ભાઈ, બરોબર? હું પોણી બોણી હાલવાનો નહીં બરોબર. એટલે મારી વાત સમજ ભાઈ વીરજી, આમાં જેવું હોય ખબર, આપણે બધા પાણી આલશું તો આ શું જીવ જંતુ છે, પક્ષીઓ હ, ગાય ભેંસ ઢોર જે આવે બધું ગમે તે પાણી પીવે. એક આપણે પુણ્યનો રસ્તો થાય છે. તલાવડી એ ભરાય ને આપણી. મારી વાત સાંભળો. મારે ફોન કરવું નહીં. નહીં બરોબર. હા. તમારે ફોન કરવું હોય તો હા. તલાવડી પેણ છે બરોબર. હા, હા. તમે ઘેરથી ડોલો ભલાઈને રેડો તલાવડી. ડોલે ભાઈ તલાવડી ચારે ભરાતી પાછા આવે. ભાઈ અમે તાર એ ટોટો જોડે લોબો કરો હા, એટલે ઘેરથી. ટોટો ગ્લોબો કરી દઈએ અમે, બરોબર? મારા ખેતરમાં ચોઈથી ટોટો લોબો કરતા નહીં, નકર ટોકા ભાગી નાખે. ના, તારા શેડે પેણે ભાઈ વીરજી ના ટોટો ભાઈ, લોબો ના, કર્યો. મારા હુકાય છે પેલું પણ જો ટોટો મારા ખેતરમાં આવે ને તો મારા ખેતરમાં પેલું ભાઈ વાગે. એમ છે ને ટોકા ભાગવાની વાત
આવો. થાય આ કરી જોવો તાર અલ્યા, તો અમારા તો ક્ષેત્રમાં આ અમે નહીં કહેતા ભાઈ. ના, વીરજી, પુણ્યનો રસ્તો લઈ રહ્યો છે, તું ડાયરેક્ટ ટોગા ભગવાનની વાત કરે. એ વાત જ ખોટી કહેવાય. તમાર ત્રણે નામ તાકાત હોય જ મારા ખેતરમાં ટોટો લાંબો તો કરી પછી દેવાનો. ટોટલ લોબો કરવો જ પડે છે, બરોબર ને? કરીએ જ આપણે. ખાલી આ જો. પેલા ભુજીકા બોર વાળાને કહી દઈએ હા. કે ભાઈ તું અમને પાણી હાલ, આ રીતે પુણ્યનો રસ્તો હા, બરોબર, અને પછી ટોટો લોબો કરીએ, પછી વીરજી શું કરે આપણે જોઈએ, બરોબર ને? બરાબર, બરાબર. તમને હું કહું. કોક દિવસ આ પૂન આપણે આ તો- કોમમાં આવે. પશુ પક્ષીઓની ઓટેડી થરે ને તો ભગવાન આપણો હા, સાચી છે. આવું આવું સમજાય વીરજીને સમજાવો. તો અલ્યા સમજાય આપણે કહીએ જ છીએ. અને એ તો દ્વારિકાધીશ ને મોને કોક બે શબ્દ કહો તો એમને આવીએ જ ચડે. અરે ભાઈ ભગવાનના મોનીએ છીએ ના નહીં ભગવાનના મોનીએ બધાય મોનીએ બરોબર પણ અત્યારે આપણા ખેતરમાં નહીં પકતું તલાવડીમાં તો અહીં ભરીએ એ તો બધું કરે. કરશું જો આપણે હજાર હાથ વાળો હા આપણે બે હાથે હાલશું ને તો આપણે ચાર હાથે ને ચાર મારા હાથે મગજ હાલશે, તળી સમજ્યા? જેવું હતું બરાબર. હવે એ ભાઈ ને જ્યાં પછી મને આમ થોડું પેલો અહેસાસ થયો આ ભાઈ જોડે આ એમને અહેસાસ થયો તો તમે સાચી કંઈક વાત છે. પેલે તમે કરો. થોડું મનમાં ઉતારો ભાઈ. ના ભાઈ મારે કશું કરવું નહીં મારા ખેતરમાં જો તમે ટોટો નાખ્યો તો આપણે ચોરવા વાળી થશે તો ભાઈ આપણે શું કરવું હોય? ટોટો નાખવો હોય કે નાખવાનો જ. નાખવાનો જ. હા, પુણ્યના નાખવાનો. રસ્તામાં આપણે આડા ગમે તે આવે હા, ત્યાં બસ. ઊભું પડવાનું. હા, બરોબર. આપણે પડવાનું, આપણા પડી જવાનું. ખેતરમાં પડી જવાનું. તો ભાઈ અમે તમારે ત્રણે નામ તાકાત હોય તો નાખી જુઓ હા, પછી જો- નાખીએ છીએ અમે. પછી જોઈએ જેવી થાય છે કે નહીં હા, તે ભલે થતી. ભલે જે આખો દાડો થતું હોય. નાખી. બરોબર. નેત્રમાંથી લાવવું એટલે લાવવું. આકંડના ધણીને આવું બધું એ બધું. ભલે બસ. આ તો આપણો નેત્રમાંથી. લે, હેડો, હેડો, હેડો ભાઈ. તારે નેત્રમાંથી. પછી આ લઈશું, ટોટો નાખવા આવીશું. આ તો ભાગી જશે પછી જોઈએ છીએ કોઈ કશું ભાગે. ના ભાઈ ઉપર ફોટો નહીં આવવામાં. ધક્કા મારે. પછી એના વન ઉપર હવે શું? નાખો. તારા. આ થઈ જ જશે હવે તો. જોઈ લો. ઉકા, હા. આ મારવા મરવા ઉપર આઈને ઊભું થઈ ગયું ભાઈ હો. હા, વાત સાચી હો. તારે અને કેવું કહેતો તો કે ટોટો લાંબો કરી જુઓ કે ઓવે કે ટોટો લાંબો કરત કે હું મારા માલ લે. અને આપણે જો આપણા ક્ષેત્રમાં વારું છું, હે? તાણ આપણે તો એમના રસ્તે જ જવાનું તો કામ હોય. તમે આજે અવળો છો આ તો. હું તો કહું આ પાર કહો તો પેલી પાર. હા. ટોટો લાંબો કરીએ. આપણે જીગાને પહેલા મળીએ હા. અને જીગાને આપણે પહેલા કહીએ બરોબર. અને જીગો પછી કે ટોટો એના લાંબો ઉપર. કરીએ પછી કરીએ બરોબર. હા. અને તલાવડું ભરીને જ રહીએ. હા બસ બરાબર ને? ફૂલનું તો કામ કરવું જ છે હા, ભલે આજ ઘરું કપાઈ જાય હા. પણ પહેલા તલાવડું ભરીએ. હા પુણ્યનો રસ્તો લઈએ. અને આ ઝૂડવાનું આવે તો ઝૂડી જ નાખ્યું હું તો હા, કહું. હા, બાકી લઈએ. આ હા. નાખવાનું હોય તો છોડતા બાકી લઈએ. બસ. આ યાર તમે જુઓ તો ખરા પણ એ વિજયને શું કહી જતું આજે હતું? હાથ ટોટો લાંબો કરવાનો કરવાનો. મોકો મળે ને તો હા. ફેવરી જ લ્યો તમ તાર. સાચી હા. વાત છે. આ જીગો બોરવાળા રહ્યા જો. આ બેઠા હા, જો જીગાભાઈ રહ્યા. અલ્યા જીગાભાઈ. અલ્યા જીગાભાઈ. આ તખુભાઈ ખરા ને જીગાભાઈ એમના જોડે એક મહેમાન આયા હતા. એ મહેમાનની તમે આખી એમની વાત હોભરો. શેના માટે આયા માંગુ એટલે અમે તમને એમ કહેવા માંગીએ કે તમે અમને પાણી આલો તો અમે તલાવડી ભરીએ બરોબર. કરવું શું તલાવડી ભરી તલાવડી ભરવી છે અમાર ચંગ હે ને એ પશુ પક્ષી ને જે ગાય ભેંસ રૂપિયા હું અરે જે લે. એ લેતા હોય અડધો કલાક પાણી અમારા ઓછું આવવા દેજો ખેતરમાં હા. પણ તલાવડું ભરજો બસ પૈસા જ મતલબ હા શું વાંધો નહીં ખેતરનો વારો એ હા. તલાવડી ભરો હા બરાબર. અને બીજું મેં કીધેલું હોય હા. તો પાણી તું પેલા વાર લેજે. તો હવે અમે અત્યારે અમાર તલાવડી ભરવી છે તો તમે બિલચીન પાણી આલો તો અમે ચમની વારી તલાવડી પાણી એ ભરીએ. તમારો વિષય હા મેં તો વિધિન કીધેલું હતું હવે તમે મારા જોડે આવ્યા કે આમાં તલાવડી ભરવી બરોબર હા. હું તમને તલાવડી પાણી આપું તો એને ખેતરનું પાણી આલું તો પછી એ તમે પણ એને ના આલશો આજનો દાડો એને કાલ આલજો અમે આ તલાવડી ભરી એ નાખીએ. મારા જોડે માથા કરે તો એ નહીં કરે એ અમે એના જોડે જઈને આવીએ અમારે તો બાકી જ છીએ અમે અને અમારે બાકી જ લેવાનું એમ આજે. કરો તમે ટોટો નાખી દેજો હા ને અમે લોબો કરી દઈએ બરોબર ને બસ આજ નાખવાનું થાય તો બાકી લેવું હોય અમારે આ તો. પાવ તો જે પેલી support પા. કરે તમને. હા બસ. પુણ્યના રસ્તા માટે અમે છે ને બધા એક થઈને આયા છીએ બરોબર. પુણ્યનું કામ કરવું હોય અમારે. તલાવડીમાં 5 રૂપિયા વધારે થતા હશે ને ભાઈ, તમને અમે વધારે આ આલીશું હા, પણ આજે અમારે તલાવડું ભરવું છે ભરવું છે આજે અમારે એક તલાવડી. વાર તલાવડી તો ભરો હાર તો અમે તો લોબો કરી દઈએ ને ટોટો. કરજો જાઓ. હારું હેળો. હા? હાલો, મિલનગા ચાલુ. હારું હેળો. એ વાટી પડી હે, આમ સીધી કરી દેજો. સીધી કરું હેડો. જા, હા, સીધી કર. કરો હેડો. વાટી ના પડતા. માટી આગળ જાજો, એનું થોડું. વાટી તોય ના પડતા. હા, હા, વાટી નહીં પડે. સરખું જ કરીએ, બંધો પાડી પાછો. દે. અલે કને પૂછીને તમે ટોટલ ઓર્ડર કર્યા હા
પુણ્યનો રસ્તો કરી અહીં અને તને મેં શું કીધું કે પેલા પાણી મને આલજે તો તલાવડી તારા હાલવાની શું જરૂર છે ગાળો ભેંસો માટે તલાડી ભરું હું એ તારી ગાયો છે આ પુણ્યનો રસ્તો અમે તમને કહીએ અહીં કે આ પુણ્યનો રસ્તો સમજો હવા માથે ઉતારો. નહીં આવતી આ તારા મોટા જેનજી એમના ઉપર એમને તું ના હાથ મરાય. ઉપાડો. એ પહેલા જ કીધું તું ને તો મારા ખેતરમાં ટોટા લોબા ના કરતા આ કર્યા પણ હાલી ને આ કર્યા તો પડી ને હવે રાખો ભગવાનના માથે કે ના ભાઈ પુણ્યનો રસ્તો હું હંગાથું. બસ બધા ભાઈઓ કરતા હોય એમ કરવાનું બસ, હવે એમ રાખો. મારો દ્વારકા વાળો કે એમ એમ બસ. લે, લે, હાલો, હવે બધા હંગાથ જ પેલી એ કરીએ ભાઈ, ભાઈ. મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો હોય તો હા. માફ કરજો અમે ઉપાડે એ બદલ અમે માફ કરજો. કશું વાંધો નહીં બરાબર ચાલો ભાઈઓ ને સા ભાઈ હેન્ડી ગયું જે બધાય થઈ બોલું ચાલુ માં આ તમે ટોટો નાખ્યો ને હા. કોકનું તલાવડી બરોબર પહોંચી ગયો? તાણ. હજુ તલાવડી ભરવાનું ચાલુ થઈ ગયું બરોબર? હા. હવે પાણી આવશે. હા વીરજી જો તમારા ખેતરમાં ટોટો આવ્યો તો કેટલો પ્રાણીઓ પક્ષીઓ હ ગાય ભેંસ આ બધું પાણી ચાલુ થઈ ગયું છે એમ ને? હા, જો, તો પાણી બધાય ચાલુ પાણી કર્યું હવે. પીહે હા આવ્યું પાણી આપણે કેટલું પુણ્ય લાગશે ના ના હારું હારું હે હા. ભગવાન મેં તમારું હા, ઉપર હા, હાથ હા, થઈ ગયું, હા, પાણી ચાલુ ચાલુ થઈ થઈ ગયું. ગયું. જોરદાર. હા. હવે જો આ કેટલા પશુ પક્ષીઓની ઓતેડી થશે આપણે આમ એક કાટમાં શાંતિ થશે કે ના ભાઈ પુણ્યનું કામ ના ના ના, જીગાભાઈ ભરી તમ તાર જો પોત પછીની જરૂર હોય ને તોય લઈ જજો પણ તલાવડી આખી પણ દેજો ગાળો ભેંસો પાવાનું મોર પીવો આ અમારે પૈસા નહીં લેવા એને બધા હા, પક્ષી જો, પ્રાણી બધા પીએ. આને દોન કહેવાય હા, સમજ્યા? પુણ્યનું કામ આને તો કહેવાય. કહું ખબર હા પણ જો તમે કેમ કે હવે પાવર જતો રહે કદાચ રાતે પાવર આવે ને તોય ચાલુ તો એ કરી દે. ચાલુ કરી દેજો મારી તો ધંધા. હું ચાલુ જ કરી દેવા બરોબર હા. પણ આખી ટટકારીને ભરી દેજો બરોબર પાણી આટલા દુકાળ આવશે બસ અને અનબોલી તમને જીવડું કહેવાય આ તો બધો આવો ભાઈ અને કોઈ માણસ આવે કોઈ સાચી માણસે વાત છે. આવા વાત ઉનાળું સાચી. જવું. ઉનાળો છે ભાઈ અને આ ઉનાળામાં ને આપણે નહીં, બરોબર હા. ઉનાળામાં અઠવાડિયે 15 દાડે હે ને તમને ઓછું લાગે ને તો ભરતા જ રહેજો કરતા રહેજો. ભાઈ તો હારું થયું પેલા મહેમાન આયા તો એમનું તો હારું થયું એમનું હારું થયું. આવું કીધું તે આપણે આ બધા આગે પડીને આ કોમ લીધું કરી- હા. હાથમાં આમ તો આપણે પહેલા કરી દેવું પડે હા, આને. નહીં, આ પણ કોમ કરવું જ જોઈએ કરવું જ ખરેખર આ મોણ છે ને હવે મનુષ્ય રૂપે છે ને ભગવાન જ ભગવાન કહેવાય. મળ્યા હતા આપણે. હા. નહીં, આ તો માણસ છે. આપણે આદેશ કહીએ ભાઈ આપ્યો. મને તરસ લાગી બરોબર આ ગાય ભેંસ કોના કે હા, પક્ષી કોના કે કોઈ ના કરે. અનબોલી જીવડું કહેવાય કને એ ચમનું બોલે બાપુ આપણે તો તરત લાગે કે હે ભાઈ છોકરા પાણી લાવજે હા. અને આ કને કે આ ભરેલું ભારત જાતે પી લે સાચી આ વાત. પક્ષીઓ ચાલુ થઈ ગયા હા, જો તમે જો આપણે આપણને પૂન મળશે ખરેખર પૂન મળશે હા, મને વીરજી, એવું તો નહીં કે દ્વારિકાથી મનુષ્યના રૂપે આવ્યો હોય. આયા એટલે હોય. આ તો દ્વારકા વાળો છે તો ભાઈ આપણે જાદુ ગમે કરવા તેમ આવ્યા હોય, ગમે હે? ગમે તે રૂપે આવો જો ભાઈ ભગવાન છે ભગવાન બધાની પરીક્ષા કરે કરે, હા. આજ આપડી કરી લીધી આજ આપણી થઈ ગઈ. અમે ધર્મ આપણે પૈસા ભાગ્યા ના બોલ્યા લેવાય. ગમે તે ના કર્યું, લેવાય વાત. પણ નેક કામ થયું ને આપણા થયું, હાથે. થયું. બોલો દ્વારિકા દેશની જય. ભગવાન આવું ને આવું કામ ચાલુ રાખો ચાલુ રાખો એક સેવાનું પુણ્યનું કામ આ આવું લોકો રખાય. આ નહીં બીજો ગમે તે કામ હોય ને હા. તો ભગવાન માતાજી પ્રાર્થના કરું કે અમારા પોત હાથે પતિનું આવું ટેકો કામ કરવો કરો. પડે આપણે. કરવું હું તો આ પડે. આપણે અહીંની વાત ને હું તો દરેક ને કહું છું કે ભાઈ અત્યારે આવી ગરમીમાં બધે પક્ષીઓને બધાને પાણી આપો કુંડાને એવું આપણે મૂકો. કુંડોની પેલી એવું કોક કરીએ હા. ના હોય તો બરોબર ને અને જાડે હા, જાડે હું લટકાઈએ. એવું જ કહેવા કરતો પાણી હતો, આપણે આવે, થોડો દોડ. તૈયાર મળે છે ને ઓહો, ઓહો. અત્યારે એ લાવીએ કહું. એક લાઈએ. કામ કરો અને રસ્તા ઉપર બધા પોત પરાબોય પતિ કાઢો, મંડાઈ આપણે દે. કુંડો લાવી દઈએ હા. અને હું એવું જ કહેવાનો આ હતો તો એ કરીએ તો અને શું અહીં રસ્તા આગળ તો ઉપર- આપણે તલાવડી ભરી પણ અમુક જગ્યાએ પાણી ના હોય એ આગળ આપણે કુંડું મેકવી દી પીવો પીવા. ચોક ઝાડ ઉપર લબડાઈ દો ચોય દોણા નાખીએ હા એવું તો નીચેનો કુંડો હોય તે કૂતરો પીવો કૂતરો પીવા એવું બધું કોક પૂન કરવું એટલે પડે હું તો કહું રસ્તા ઉપર એ તે કોક આવતું જતું હોય ને તો એ પરબો મોઢો મોઢા આ વાત સાચી લાઈન પાણી રસ્તા પર માટલો હા. ભરીને મેકાય, મેકાય, એકાય, મેકાય. અલગ મેકાય. કોઠ્યો હોય હે ને આવડી આવડી હા, નહીં હોય ને? મોટી હોય. મોટી મોટી કોઠ્યો આ તો જગે મલક છે. જગે મળે, મળે મળે. સાચી વાત જગે મિલ જાય. હા, જગે મિલ જાય. સાચી વાત છે. હા, આવું સેવાનું કામ તો કરાય 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 આ ઉનાળામાં તો ખાસ કરવું જોઈએ શું કેવું સાચી વાત છે. આ તમ તાર તલાવડી ભરાઈ જાય ને ટટકારીને પછી મને પાણી આપજો.
યાર, હું તો અહીં જોવાય નહીં આવું, બરોબર? ના ના એ તો હવે માર ખેતર છે એટલે હું જોતો રહે જવાબદારી તમારી હવે. કશું વાંધો નહીં હું તલાવડી ભરી જાય એટલે તમને ચોપડ કહેવાય પાડવાની, બરોબર? કશું વાંધો નહીં તમારે તલાવડી ભરી જાય એટલે તમે વાલ લેજો બરોબર હાઉ, હાઉ. ભાઈ અમારે બધાને વારવાનું એટલે ફરી અને ફરી એક વાત વારા કહું, ફરતી વાલ લેજો. તલવારી ખાલી થયું ના જોઈએ હો, જવાબદારી જે તમારી. ખાલી નહીં થાય જો એમ લાગશે ને કે ઊણું છે માર ખેતરમાં નહીં વારું બરાબર બરોબર પહેલા ને? તલાવડી ભરી પહેલા તલાવડી પહેલા ગાયો ભેંસો માટે ને ચકલો માટે જ પહેલા બરાબર. પછી એટલે આપણું એ તો હું એમને પહેલા બોલ્યો કે તમને એવું લાગે ને અઠવાડિયે 15 દાડે તો તમે કદાચ એમને કદાચ ભૂલી જવાતું હોય ને એટલે તમને યાદ કરે ના ના હું રાત દાડો અહીંયા જ હા હોઈશ. તો ભાઈ હું અંદર ચિંતા અમુક ઘેર હોય કે ના હોય, તમારા મતે બોર ચાલુ કરી દેવાનું. તલવારી ભરી દેવાની. આપડા ભરી કાઢજો કશું વાંધો નહીં હવે મારી જવાબદારી અને તમારે પીરે એટલે અમને કહેજો અમે વાલ લઈએ કશું વાંધો નહીં તલાવડી ભરાઈ જાય એટલે મારું પાઈ દઈશ પછી તમને કહે બસ. પછી તમને કહે ને તમારે વારવાનું જ વાર લેજો બરોબર. હો? વારા ભરાઈ જાય પછી હા. વારીશું લે હેડો ભાઈ જય યાર, માતાજી. જય માતાજી. હા, હું બધાય. જાઉં. બરોબર? હા, હા, આવજો હા લે હાડો હો લ્યો